આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા. પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025નું ઉદઘાટન કરશે. ભારતના સૌપ્રથમ રિવર ડોલ્ફિન સર્વે પ્રમાણે દેશભરમાં 6,327 રિવર ડોલ્ફિન અસ્તિત્વ ધરાવે છે. અવકાશમાં અટવાયેલા અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ આવતીકાલે પૃથ્વી ઉપર પરત ફરશે. અને ઇંગ્લેન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ. ભારત તેની પ્રથમ મેચમાં ઇટલી સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા ચાલી રહી છે. બંને દેશ વચ્ચે અનેક ક્ષેત્રમાં સમજૂતીપત્ર ઉપર હસ્તાક્ષર કરાશે. શ્રી લક્સનની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. અગાઉ શ્રી લક્સને સોશિયલ મીડિયા પોસ્ટમાં ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના લોકોએ રાષ્ટ્રની પ્રગતિમાં આપેલા પ્રદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025ની 10મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાયસીના ડાયલોગ કાર્યક્રમ 19મી માર્ચ સુધી ચાલશે. આ વર્ષે કાળચક્ર, લોકો, શાંતિ અને પૃથ્વી આ કાર્યક્રમની મુખ્ય વિષયવસ્તુ છે. કાર્યક્રમ દરમિયાન વિશ્વના નીતિ નિર્માતાઓ અને ચિંતકો 6 જેટલા મુખ્ય વિષય ઉપર ચર્ચા કરશે. રાયસીના ડાયલોગ ભારતની ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર ઉપરનો મુખ્ય કાર્યક્રમ છે. કાર્યક્રમની 10મી આવૃત્તિમાં અંદાજે 125 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. દરમિયાન 3,500થી વધુ ભાગીદાર વ્યક્તિગત રીતે સંવાદ કરશે. તેની સમગ્ર કાર્યવાહી વિશ્વભરમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરોડો લોકો જોઈ શકશે. વક્ફ સંશોધન ખરડા ઉપર સંસદની સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું કે આ ખરડો આર્થિક રીતે નબળા મુસલમાનોના પક્ષમાં છે. વક્ફ સંશોધન ખરડા ઉપર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વિરોધ અંગે શ્રી પાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે ગૃહમાં 428 પાનાનો અહેવાલ રજૂ કરાયો છે અને વક્ફ બોર્ડના હિત માટે તેનું સંશોધન કરાયું છે. શ્રી પાલે કહ્યું કે સરકારે મુસ્લિમ સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે વાજબી અને સંતુલિત કાયદો બનાવવા ખરડાને સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યો છે. શ્રી પાલે આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. ये केवल सियासी तौर से विरोध हो रहा है. अभी तो एक्ट भी नहीं आया. हमने अपनी रिपोर्ट 428 पेज की दी है. उसके आधार पे सरकार उसको अप्रूव करके एक अमेंडेड बिल आएगा. उस बिल को पास होने के बाद इनको कोई बात कहनी चाहिए. किस सवाल पे आज जंतर मंतर पे ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड हो, जमायत उलमा हिंद हो या ओवैसी की पार्टी AIMM हो या विपक्ष की पार्टियों को नेताओं बुलाया जा रहा है. ये केवल सियासी तकरार है. लोगों के मन में गुमराह किया जा रहा है. ફિલિપાઇન્સના પાટનગર મનીલામાં આજથી 3 દિવસીય આસિયાન ગેમિંગ શિખર સંમેલન યોજાશે. બુધવાર સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય ગેમિંગ સંમેલનમાં ફિલિપાઇન્સ, ભારત, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, જર્મની, યુકે, રશિયા, જાપાન, સિંગાપોર અને અન્ય દેશોના લગભગ 1600 સહભાગીઓ ભાગ લેશે. ગેમિંગ સમિટની આ 7મી પરિષદ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં આસિયાન ક્ષેત્રના ઉદ્યોગના સતત બદલાતા નિયમનકારી માળખા દ્વારા રજૂ થતી નવી તકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગેમિંગ ક્ષેત્રના વિવિધ બજારોમાં નવા ગ્રાહક વલણો ઉભરી રહ્યા છે. વિશ્વભરના નિયમનકારો, નીતિ નિર્માતાઓ, ઓપરેટરો અને અન્ય ઉદ્યોગ હિસ્સેદારો ગેમિંગ મનોરંજન આપવાના નવા સ્વરૂપોના રિમોટ અને એસેટ અમલીકરણ ઉપર તેમના વિચારો વ્યક્ત કરશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયાસિંહ પટેલે આજે નવી દિલ્હીમાં ભારત પ્રશાંત ક્ષેત્ર માટે રોગચાળાની તૈયારી ઉપર ક્વાડ કાર્યશાળાનું ઉદઘાટન કર્યું. ભારતની અધ્યક્ષતા હેઠળ 3 દિવસની કાર્યશાળાનું આયોજન વિદેશ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. કાર્યશાળાનો ઉદ્દેશ વૈશ્વિક આરોગ્ય કટોકટી માળખાને મજબૂત બનાવવા, આરોગ્યના જોખમ સામે તૈયારી અને સ્થિતિસ્થાપકતા વધારવા અને વિકસિત થતા રોગચાળાઓ સામે સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરવાનો છે. ભારત પ્રશાંત ક્ષેત્રના કંબોડિયા, ફિજી, ઇન્ડોનેશિયા, કેન્યા, કિરીબાતી, મેડાગાસ્કર, માલદીવ, મોઝામ્બિક, પલાઉ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, તાન્ઝાનિયા, થાઇલેન્ડ, ટોંગા, તુવાલુ અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંગઠનના 25થી વધુ પ્રતિનિધિઓ કાર્યશાળામાં જોડાઈ રહ્યા છે. મુંબઈના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી કસ્ટમ વિભાગે 8 કરોડ 47 લાખ રૂપિયાનું 10 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 13થી 15મી માર્ચે કરાયેલી કાર્યવાહીમાં હવાઈ મથકના 3 ખાનગી કર્મચારી સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારતના સૌપ્રથમ રિવર ડોલ્ફિન સર્વે પ્રમાણે દેશભરમાં 6327 રિવર ડોલ્ફિન અસ્તિત્વ ધરાવે છે. આસામની 5 નદીમાં સૌથી વધુ 635 ડોલ્ફિન હોવાનો અંદાજ છે. તાજેતરમાં જૂનાગઢમાં મળેલી વન્યજીવ રાષ્ટ્રીય બોર્ડની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જારી કરેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. આસામમાં રિવર ડોલ્ફિનને ખીહુ તરીકે ઓળખવામાં આવે છે. ગુવાહાટી પાસે કુલ્સી નદીમાં જોવા મળેલી ડોલ્ફિનનું ભારતમાં પ્રથમવાર સેટેલાઇટ ટેગિંગ કરવામાં આવ્યું છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2020થી બ્રહ્મપુત્રા નદીમાં ડોલ્ફિનની વસ્તીમાં સાતત્યતા જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ પ્રવક્તાએ આકાશવાણીને જણાવ્યું કે કૃમ્હુરા, જચલદારા, રાજવારા વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ અને સલામતી દળના જવાનોની સંયુક્ત ટીમે તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તેમણે કહ્યું કે સલામતી દળ શંકાસ્પદ સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે સંતાયેલા આતંકવાદીઓએ જવાનો ઉપર ગોળીબાર શરૂ કરી દેતા અથડામણ શરૂ થઈ હતી. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઉપરાંત ગુજરાત અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર, યમન, ઉત્તર આંતરિક કર્ણાટક અને ગંગા પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળ ઉપર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. 9 મહિના કરતાં પણ વધુ સમયથી અવકાશમાં અટવાયેલા 2 અમેરિકન અવકાશયાત્રીઓ આવતીકાલે રાત્રે પૃથ્વી ઉપર પરત ફરશે. એક નિવેદનમાં અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઉપરાંત અમેરિકન તથા રશિયન અવકાશયાત્રી સ્પેસ એક્સના ક્રૂ ડ્રેગન યાનમાં પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન 2024થી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ફસાયેલા છે. તેઓ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનની પરીક્ષણ ઉડાન ઉપર ગયા હતા, જેમાં પ્રપલ્ઝન સંબંધિત ખામી સર્જાવાથી તેઓ પૃથ્વી ઉપર પરત આવી શક્યા ન હતા. ઇંગ્લેન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વોલ્વરહેમ્પ્ટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગે શરૂ થશે. સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ મીણાનો અહેવાલ. कबड्डी विश्व कप 2025 आज शाम इंग्लैंड में शुरू हो रहा है. भारतीय पुरुष टीम अपने अभियान की शुरुआत इटली के खिलाफ वॉल्वरहैम्प्टन में करेगी. मैच भारतीय समय अनुसार शाम 5:30 बजे शुरू होगा. 7 दिनों तक चलने वाले टूर्नामेंट में यूनाइटेड किंगडम के वेस्टलैंड्स क्षेत्र में बर्मिंघम, कोवेंट्री, वॉल्सॉल और वॉल्वरहैम्प्टन में 60 से अधिक मुकाबले खेले जाएंगे. पुरुष वर्ग में 10 टीमें हिस्सा ले रही हैं, जिन्हें 2 ग्रुप में बांटा गया है. भारत को इटली, स्कॉटलैंड, वेल्स और चीन के साथ ग्रुप बी में रखा गया है. वहीं दूसरी ओर महिला वर्ग में 6 टीमों को डी और ई ग्रुप में बांटा गया है. भारत वेल्स और पोलैंड के साथ ग्रुप डी में प्रतिस्पर्धा करेगा. IPL 2025 પૂર્વે ગત ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર KKRએ ઉમરાન મલિકના સ્થાને ભાવનગરના ડાબોડી બોલર ચેતન સાકરિયાનો સમાવેશ કર્યો છે. ઉમરાન મલિક ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઈ ગયા છે. 27 વર્ષીય સાકરિયા ગયા વર્ષે પણ કોલકાતાની ટીમમાં સામેલ હતા, જોકે તેમને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. તેમને 75 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટમાં સાઇન કરવામાં આવ્યા છે. સાકરિયાએ 2021માં રાજસ્થાન રોયલ્સ દ્વારા IPLમાં પદાર્પણ કર્યું હતું. 2022માં તેઓ દિલ્હી કેપિટલ્સ વતી રમ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા. પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કરશે. ભારતના સૌપ્રથમ રિવર ડોલ્ફિન સર્વે પ્રમાણે દેશભરમાં 6327 રિવર ડોલ્ફિન અસ્તિત્વ ધરાવે છે. અવકાશમાં અટવાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ આવતીકાલે પૃથ્વી ઉપર પરત ફરશે. અને ઇંગ્લેન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ. ભારત તેની પ્રથમ મેચમાં ઇટલી સામે ટકરાશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.